તો જુઓ આજના દિવસે બજારની હવે શરૂઆત આપણને જે ખાસ કરીને થતી જોવા મળી છે થોડી નરમાશ સાથેની છે। ગઈકાલે આપણે એક સારી તેજી નીચલા સ્તરેથી જોઈ હતી, 25,200ની ઉપર કારોબાર કર્યા બાદ ત્યાંથી નીચે બંધ થયા હતા। ત્યાંથી આજે થોડીક વેચવાલી નિફ્ટી સેન્સેક્સમાં આવી છે, પરંતુ નિફ્ટી બેન્કે આજે 57,000ના લેવલ અહીંયાથી ખાસ કરીને અત્યાર સુધી તો જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે। આજના દિવસે જુઓ 57,000થી થોડું નીચે ગયું હતું, પરંતુ એક સારો સપોર્ટ આજના દિવસમાં 57,000નો અહીંયા બની રહ્યો છે। મિડ કેપ અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ છે, સ્મોલ કેપ ફ્લેટ ટુ નેગેટિવ છે, એટલે અહીંયા પણ કોઈ આજે બહુ વધારે મોટી મોમેન્ટમ આપણને આવતી નથી દેખાઈ રહી। ઇન્ડિયા વિક્સ 11.43ની આજુબાજુ છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। પરંતુ આજના દિવસે તમે ઓવરઓલ એક માર્કેટ બ્રેડ જોઈ લો તો જુઓ આજે એક માર્કેટ બ્રેડની અંદર આપણને થોડું પરિવર્તન આવતું દેખાયું છે છેલ્લા અડધો પોણો કલાકની અંદર। ખાસ કરીને અત્યારે 1449 જેટલા શેર વધી રહ્યા છે, 1042 શેરની અંદર ઘટાડો છે ને બંને વચ્ચેનો તફાવત અત્યારે આપણને ઓછો થતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું આજના દિવસમાં। આજના દિવસે જુઓ હવે એફએનઓની અંદર પણ તમને એક બેરિશ સેન્ટિમેન્ટ જ બનતા દેખાઈ રહ્યા છે। 64માં લોંગ બિલ્ડઅપ, 15માં શોર્ટ કવરિંગ, 111માં શોર્ટ બિલ્ડઅપ અને લોંગ અનવાઇન્ડિંગ 36 સ્ટોક્સની અંદર આપણને આવતું જોવા મળી રહ્યું છે। આજે જ્યાં આગળ લોંગ બિલ્ડઅપ તમને જોવા મળી રહ્યું છે એમાં ખાસ કરીને જુઓ સૌથી પહેલાં તો ડિક્સન ટેકનોલોજીસનું કાઉન્ટર હશે કે જ્યાં આગળ આજે એક સારી તેજી તમને આવતી જોવા મળી રહી છે। આ ઉપરાંત તમને પતંજલિ ફૂડ છે, સિંજીન છે, પેટીએમ છે અને બાયોકોન છે કે જ્યાં આગળ આજે સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક નજર રાખજો। જ્યાં આગળ આજે તમને શોર્ટ કવર થઈ રહ્યા છે ત્યાં જુઓ આરબીએલ બેંક, બીએસસી, એચડીએફસી લાઈફ જેવા કાઉન્ટર છે કે શોર્ટ કવર આજના દિવસે આપણને અહીંયાથી થતા જોવા મળી રહ્યા છે। જ્યાં આગળ આપણને શોર્ટ બિલ્ટઅપ આવી રહ્યું છે ત્યાં જુઓ એમ્બર એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર છે, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ છે, ગઈકાલે પરિણામ બાદ આજે થોડો ઘટાડો વધ્યો છે। આ ઉપરાંત તમને એક્સાઇડ, સંવર્ધન, મધરસન જેવા કાઉન્ટરમાં પણ એક ઘટાડો આવ્યો છે, પરંતુ જ્યાં તમને આજે લોંગ અનવાઇન્ડ થતા દેખાઈ રહ્યા છે એમાં ખાસ કરીને જિંદાલ સ્ટેનલેસ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, બ્લુ સ્ટાર, પીબી ફિનટેક જેવા કાઉન્ટર છે, એટલે આ બધા પર એક નજર રાખીશું। આપણી સાથે અત્યારે બોનન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાણી જોડાઈ ગયા છે। ધ્રુમિલજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને ગઈકાલે આપણે સેન્સેક્સની એક્સપાયરી થોડીક પોઝિટિવ નોટ પર થતી જોવા મળી, એક સારી રિકવરી ગઈકાલે નીચલા સ્તરેથી બજારમાં આવી કે જ્યાં આગળ નિફ્ટી પણ પોતાના 25,000 પાસેના સપોર્ટથી રિબાઉન્ડ થયું। નિફ્ટી બેંકની અંદર પણ 56,800ના સપોર્ટ પાસેથી થોડું એક રિબાઉન્ડ આવતું જોવા મળ્યું। આજે થોડું હવે અહીંયા કન્સોલિડેશન છે, કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરવા આજના દિવસ માટે અને આવતીકાલની હવે એક્સપાયરી કઈ રેન્જની અંદર આપણે અપેક્ષિત રાખી શકીએ નિફ્ટીની? ગુડ મોર્નિંગ। સો કાલે આપણે જુલાઈ સિરીઝથી આપણે સ્ટાર્ટ કરીએ। સો એફઆઈએસ ડેટાની વાત કરું, ફ્યુચર્સમાં જુલાઈ સિરીઝ જ્યારે સ્ટાર્ટ થઈ હતી ત્યારે એફઆઈઆઈસ નિફ્ટી પર ઓલમોસ્ટ 1200 કરોડના શોર્ટ પોઝિશન પર ઉભા હતા। કાલનો જે ડેટા આવે છે એમાં આપણે જોઈએ તો ખાલી 10 કરોડની શોર્ટ પોઝિશન છે, તો સબસ્ટેન્શિયલ પોઝિશન શોર્ટ સાઈડ પર ઘટી છે નિફ્ટીમાં, નિફ્ટી ફ્યુચર્સમાં। સેમ આપણે જોઈએ નિફ્ટી બેંકમાં તો 900 કરોડની શોર્ટ પોઝિશન હતી સ્ટાર્ટિંગ ઓફ ધી સિરીઝમાં, હમણાં આપણે જોઈએ તો નિયરલી 200 કરોડની રહી છે। કાલના સેશનમાં આપણે એક સારો એવો ઉછાળો જોયો, બીકોઝ પીસીઆર બી આપણે તો 0.5 પર હતું, તો એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં હતું। લોંગ શોર્ટ રેશિયો જે છે એફઆઈએસ નો એ બી અરાઉન્ડ 0.3 નો હતો। સો ક્યાંક ને ક્યાંક ડાઉન સાઈડ પર ઓપ્શન્સ ફ્રન્ટ પર વાત કરું સો પ્રીવિયસ વીકમાં આપણે જોયું 25,000 પર 70 લાખની હોય હતી, હમણાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 1 કરોડ 40 લાખની થઈ ગઈ છે, તો ડબલ થઈ ગઈ છે। તો ડાઉન સાઈડ જ્યાં લગીન હમણાં જે રિસન્ટ લોસ બન્યા છે 25,000 સ્પોટ લેવલ પર ઈ ઇન્ટેક છે ત્યાં લગીન મને ડાઉનસાઇડ કેપ લાગે છે। ઓલ્ધો અપસાઇડ પર મેં કાલે બી કીધેલું 25,300 એક રેઝિસ્ટન્સ લેવલ છે, 20 પીરિયડ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે નિફ્ટીના ફ્યુચર્સમાં। સો મને આ રેન્જ લાગે છે નિફ્ટીની 25,050 થી લઈને 25,350 ની વચ્ચે કાલની એક્સપાયરી આપણને જોવા મળી શકે છે। નિફ્ટી બેંકમાં વાત કરું તો નિફ્ટી બેંકમાં એક 57,000 લેવલ એક મેગ્નેટની જેમ કામ કરે છે। અપસાઇડ પર કાલે બી મેં કીધેલું 57,100 નો લેવલ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે, એની ઉપર અગર ક્લોઝિંગ આવે છે તો આપણને 57,350 નો લેવલ જોવા મળી શકે છે। ડાઉન સાઈડ પર જ્યાં લગીન 56,750 લેવલ ઇન્ટેક છે, નિફ્ટી બેંકમાં પોઝિટિવ વ્યૂ રહેશે। એટલે જો ખાસ કરીને નિફ્ટી બેંક આ બંને પર એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે। નિફ્ટી બેંકમાં હજી પણ પોઝિટિવ વ્યૂ છે, નિફ્ટીમાં એક રેન્જ બાઉન્ડ કારોબારની આશા અને એ જ રેન્જની અંદર આપણને એક એક્સપાયરી આવે એવી અપેક્ષા અત્યારે બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું।
પરંતુ આગળ વધીને આજના જે સ્ટોક્સ હવે આપણને બસ કરતા દેખાઈ રહ્યા છે એની ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આજે ડિક્સન ટેકનોલોજી પર જ ચર્ચા કરવી પડે, કારણ કે જે સમાચાર આવ્યા છે એ સમાચારને પગલે કાઉન્ટરમાં એક સારી તેજી આજના દિવસે આવતી જોવા મળી રહી છે. જો એક કંપનીનું અધિગ્રહણ કર્યું છે અને ખાસ કરીને હવે અહીંથી તેઓ મોબાઈલના જે કેમેરા યુનિટ છે, ફિંગરપ્રિન્ટ યુનિટ છે, એની અંદર તેઓ પ્રવેશવા જઈ રહ્યા છે અને જે બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે એ પણ થોડા પોઝિટિવ છે. અહીંયાથી આ નવા સેગમેન્ટને એન્ટ્રીને લઈને તેઓ અહીંયાથી ખાસા બુલિશ દેખાઈ રહ્યા છે. એક સારી તેજી આપણને ધ્રુમિલજી ડિક્સન ટેકમાં છેલ્લા ઘણા દિવસમાં આવતી જોવા મળી છે. ઓલમોસ્ટ જુઓ જૂન મહિનાના લો જે બનાવ્યા હતા ત્યાંથી તો અત્યારે ખાસો એવો ઉપર આવી ગયો છે. આજે ગેપ અપ ઓપનિંગ પણ થયું છે, પરંતુ ઉપરના લેવલ પર થોડુંક સસ્ટેનન્સ નથી આવ્યું. 16,000 ને 450ની આજુબાજુનો હાઈ બન્યા છે આજના. શું મત અત્યારે હવે અહીંયા બનશે આજના બ્રેકઆઉટ બાદ? કઈ રીતે આ સ્ટોકને ધ્યાનમાં રાખવો? કે ડિક્સન ટેકનોલોજીસની વાત કરું તો આપણે એક સારા એવા ઓલમોસ્ટ આપણે જોઈએ 2024 થી સ્ટોક એક લોઅર લો લોઅર હાઈ ફોર્મેશનમાં. તો આજે જેમ તમે કહ્યું એક અપસેટિક ટ્રેન્ડ લાઈન આવે છે, જેનું બ્રેકઆઉટ જોવા મળ્યું, ગેપ અપ ઓપનિંગ પછી એક સેલિંગ આવે છે. ઓલ્ધો આમાં વ્યૂ મારો વેટ એન્ડ વોચનો રહેશે. એક 21st મિની જે કેન્ડલ છે ત્યાં એક લોઅર લો બનેલો, એનો હાઈ છે 16,600 નો. જ્યાં લગીન આ સ્ટોક ડિસેસિવલી બ્રીચ નથી કરતો વિથ ગુડ વોલ્યુમ, ત્યાં લગીન વ્યૂ આમાં એક સાઇડવેઝ જ રહેશે. ડાઉન સાઇડ પર ઇમિડિયેટ સપોર્ટ 16,000 નો છે. 16,000 ને ડાઉન સાઇડ પર બ્રીચ કરે છે, તો આપણને 15,800 થી 15,600 ના લેવલ જોવા મળી શકે છે. અપ સાઇડ પર જે આજનો જે ઓપનિંગ હતી અરાઉન્ડ 16,400 ના પાસે આપણે હાઈ બનતો જોવા મળ્યો છે સ્પોટ લેવલ પર. જ્યાં લગીન ઈ લેવલ્સ બ્રીચ ન થતા ત્યાં લગીન મને કોઈ બી ફ્રેશ મોમેન્ટમ આમાં જોવા નથી દેખાતું. સો વેટ એન્ડ વોચ કરો, આ સ્ટોકને અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. એટલે જો ખાસ કરીને વેઇટ એન્ડ વોચ કરવાની ચાલીની સલાહ છે. 16,000ની નીચે મોટો ઘટાડો આવશે, 16,600ની ઉપર જશે, ત્યારબાદ જ અહીંયા કોઈ ટ્રેન્ડ રિવર્સલ જોવા મળશે. એટલે એના પર એક ફોકસ રાખજો. આજના દિવસે ડિક્સન ટેકનોલોજીસ પર એક આ મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ આગળ વધીએ અને આજે અન્ય જે આંગળી પરિણામના એક્શન આવી રહ્યા છે એવા સ્ટોકની ચર્ચા કરી, અને એમાં સૌથી પહેલાં HDFC લાઈફની ચર્ચા કરવી છે. જો પરિણામ અહીંયાથી સારા રહેતા જોવા મળ્યા છે, કોઈ બહુ મોટી આજે અહીંયા આપણને પરિણામની અંદર નિરાશા જોવા નથી મળી, પરંતુ સ્ટોકની અંદર આજે એક સારા ઓપનિંગ બાદ ઉપલા સ્તરેથી દબાણ આવ્યું છે. 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે કાઉન્ટર છે અત્યારે. આજે સારું એવું ઉપર ગયું હતું, પરંતુ થોડો ત્યાંથી નીચે આવી ગયો છે. અત્યારે તો હેમર જેવી કેન્ડલ બની રહી છે. કઈ રીતે ધ્યાન રાખવું અહીંયાથી ધ્રુમિલજી HDFC લાઈફને? કે HDFC લાઈફની વાત કરું તો જેમ તમે કહ્યું 50 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સ્ટોક ટ્રેડ કરે છે. ઓલમોસ્ટ માર્ચ 2025 પછી સ્ટોક એક 50 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે આવ્યો છે. સો ડેફિનેટલી પોઝિશનલી જે લોકોને એન્ટ્રી કરવી હતી આ લેવલ્સ પર એન્ટ્રી કરી શકો છો. 763 નો રેટ ચાલે છે. પોઝિશનલ આમાં જે ટાર્ગેટ અપસાઇડ પર બનશે એ પહેલો 800 નો બનશે, બીજો 825 નો બનશે. ઓવરઓલ જે આ સેક્ટર છે મને કાફી એટ્રેક્ટિવ લાગે છે. એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર આપણે લાસ્ટ 5 મહિનામાં બી જોયું, ઓલમોસ્ટ 40,000 કરોડની બાઇંગ આવી છે FIS 90, FPIs 90. સો ડેફિનેટલી આ સ્ટોકને તમે આ લેવલ પર કન્સિડર કરી શકો છો. ડાઉન સાઇડ પર એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે, જ્યાં આપણે 2021 નો બ્રેકઆઉટ જોવા મળેલો અરાઉન્ડ 740 લેવલ્સ પર. જ્યાં લગીન 740 ના લેવલ્સ ઇન્ટેક્ટ છે, આમાં આપણને 800 થી લઈને 825 નો લેવલ જોવા મળી શકે છે ઇન HDFC લાઈફ. 740 જ્યાં સુધી ઇન્ટેક છે ત્યાં સુધી 800થી લઈને 825ના લક્ષ્યાંક આવશે. એટલે એક પોઝિટિવ વ્યૂ અત્યારે HDFC લાઈફ પર બની રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ એ સાથે જ